આપણે चाय अभी पोखरणगढ़ के पोखरणगढ़ आए रामदेव महाराज ની જે હવેલી હતી ત્યાં એમનો જન્મ થયો હતો અને એ હજરી છે તો એ જોવા માટે આવ્યા અને દર્શન કરવા માટે આવ્યા. તો ફાઇનલી આપણે પોખરણ આવી જઈએ રામદેવની ઓલો મહેલ જોવા માટે. આ બાજુ રાજવીર હોઈ ગયો અને મમ્મીની આ બાજુ જાય જાનકીબેનને. અહીંયા પણ સેમ જોધપુરની જેમ જ છે, ટિકિટ લેવાની અને જોવાનું એમ. અહીંયા ટિકિટ દર ઓછો હોય પહેલાં કરતાં. તો બતાવું તમને. આટલે અહીં ચાલુ થઈ જાય રામદેવ મહારાજનો મહેલ. મમ્મીને બહુ સારા આગ્રહ કરી જાય. જો આ બધું એમને જૂના જમાના વસ્તુ છે. પૈસા ના કે હાથે પણ મેલવાનું આવે એ ગાદી. જો રામદેવપીરના બાલા પાલખી માટેનો જે સામાન લાગતો ને બધું પૈસા નાખવાના પેલા અત્યારે ઉતરવાનું ફોટો કોનો હે આપણે ઓળખતા નહીં અમને. पेंटिंग है नाम देखेंगे दो रहे क्या करने हो कितना चंबल है रामदेव भी नहीं देते तो ढाबा ऊपर से कई गाँव लागे जो महल कौन ક્યાંથી અહીંયાથી આ સાઈડથી પેલા ઓલા મુહૂર્તમાં ઓલા ચડી જશે ચાકા પેલા આગળથી સીડી હતી ને પહેલાના રાજાઓને અત્તર ભરવાની ખુશી કરી. ચંપલો લાકડાનું નહીં કાંટા ના વાગે ગમે એમ હાલો પાણી બારી સુંદર મજાની બારી પાણીનું માતા મૂકવાનું હોય. સાચો મેઇન મહેલ આવ્યો છે રામદેવ મહારાજનો અંદર જવાનો પણ એન્ટ્રી અલાઉડ નહીં, અલાઉડ જ નથી. શું કરશું બે પાછા જશું ને? ચાલો આ બાજુ ફરવા જઈએ હવે. જો તોપ હે તોપ હે આવો કંઈક નજારો હોય જુઓ. બધું ફરવા જઈએ તો ટાઈમ ઓછો પડે એવો હોય. ફેશન વાળા ચડે માનું કેવું એમ. છત્રીસમાં શું કાલ વરસાદના પલળ્યા હતા ને તે આજ છત્રી લઈ લીધી અહીંથી પોખરણગઢથી. એ બોલો કાલ જેવા પલળ્યા નહીં ભાઈ? કાલ હેરાન થઈ હતી કે નહીં થોડી? કે કાલમાં મમ્મી બીમાર થઈ ગઈ અને રાજવીર બહુ હતો નથી, મજા ના આવી રાતે કેમ કે લાઇટ જ નથી રાખી રાતે. વ્લોગ એ ના થયો કે ચાર્જિંગ એ નહોતું એટલે. તો ફાઇનલી પોખરણગઢનો પેલો જે મહેલ હતો એ જોઈને આવતા રહીએ આપણે. અને રાજવીર નવરો મોકલો લાવે ને એના ઉપર એક્સપિરિયન્સ ખોટા ખોટા કરે જોઈ રહી. જવાનું થાય
અવાજમાં મમ્મી રાજીવને પાણી પીવડાવે તરસે જે હતી એક પોપટ લીધો એક પોપટ લીધો હે કટારો આ બાજુ ટ્રેક્ટર લીધું હે ચિરાગો લઈ માટે અને એક છત્રી લીધી જો ઇમરજન્સી માટે કૃપાલી માટે હજુ બાકી યશવીનું બાકી કૃપાલીનું બાકી તો અરે રાણુજાનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું ફરીથી મળશું એક નવો બ્લોગ સાથે એક નવી જગ્યા સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ